સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી રસમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તમ વે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રુચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો અયરણમ નમો વૈજણમ નમો લોય શવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલીપંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 92 અને 93 નંબરની ગાથા. તેની અંદર આચાર્ય ભગવાને શું નિષ્કર્ષ કાઢ્યો છે કે અજ્ઞાની જીવ જે છે તે કર્મોનો કરતા થાય છે અને જ્ઞાની જીવ છે તે કર્મોનો અકર્તા એટલે કે તે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તો એનું હરિગીત જોઈ લઈએ પછી આગળ જઈએ. હરિગીત 92 અને 93 જયંતિભાઈ. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમય જીવ એવો કર્મનો કારક બને પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. એમાં શું કહેવા માંગે છે સાદી રીતે સંક્ષિપ્તમાં કે જે પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે
એ કોણ કરે એવું? તો કે અજ્ઞાની. તે અજ્ઞાની જીવ કર્મનો કર્તા થાય છે. અને 93માં કહે છે કે જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પરરૂપ કરતો નથી તે જ્ઞાની છે. તો તે જ્ઞાની જીવ કર્મનો અકર્તા થાય છે, કર્મનો કર્તા થતો નથી. એની અંદર ગઈકાલે આપણે સમજાતા એની આગળ ટીકાની અંદર ફરી જોઈએ કે આત્મા જે છે તે અજ્ઞાનથી પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, આનંદમય સ્વરૂપ છે, જે ચેતનની સ્વરૂપ છે, એના અજ્ઞાનથી, એટલે કે એને એના સ્વરૂપનું ભાન નથી, પોતાના સ્વરૂપ પ્રત્યે તે બેધ્યાન છે, પોતાના સ્વરૂપના સામર્થ્યતાનો સ્વીકાર નથી, એવો જીવ, એટલે કે એના અજ્ઞાનથી પોતાની જે ચીજ કેવી છે? આનંદમય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, એવું અજ્ઞાનીને એનું જ્ઞાન નથી. પોતાની ચીજ આનંદમય છે, સાચું સુખ તેમાં પડેલું છે, શુદ્ધ સ્વરૂપી છે, બુદ્ધ સ્વરૂપી છે, એનું અજ્ઞાનીને જ્ઞાન નથી. એવા અજ્ઞાનને કારણે તે પોતાનો અને પરનો, પોતાના સિવાય બધી વસ્તુ પરમાં જાય, પોતાના નિજ ભગવાન આત્મા સિવાય બાકી બધા અરિહંત ભગવાન પણ પરમાં જાય, સિદ્ધ ભગવાન અનંત અનંતા એ પણ પરમાં જાય, સાચા દેવગુરુ શાસ્ત્ર એ પણ પરમાં જાય, બધી વસ્તુ પરમાં જાય. તો પોતાનો અને પરનો એ ભેદ, એટલે કે પરસ્પર એનું વિશેષ અંતર, એટલે કે ભેદ એ નથી જાણતો અજ્ઞાની જીવ. તો ભગવાન આત્મા જે ખરેખર તો પોતે ચૈતન્ય સ્વરૂપ છે, એનું અને પરનું, એટલે કે રાગ દ્વેષ કર્મ લઈ લો, નો કર્મ લઈ લો, એ દ્રવ્ય કર્મ લઈ લો, ભાવ કર્મ લો, નો કર્મ લો, એ ત્રણેયને પોતાનો અને પરનો એ પરસ્પર આવો ભેદ જાણતો ન હોય ત્યારે શું કરે છે? તે પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે. ત્યારે તે પરને પોતા રૂપે, એટલે કે રાગ દ્વેષ આદિના જે પરિણામ છે, વિકાર ભાવ છે, એટલે કે કર્મને નો કર્મને એ પોતા રૂપ માને છે, એ પરને પોતા રૂપે માને છે અને પોતાને પર રૂપે કરતો થકો, એટલે કે પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમય છે એવું હોવા છતાં એને શું માને છે? એ રાગ મારો છે, કર્મ મારા છે, નો કર્મ આદિના જે ફળ છે તે મારા છે, સંયોગો મળ્યા, વિયોગો થયા, એ બધા મારા છે એમ પરને, કેમ કે એમાં ઠીકપણું કરે છે ને, તો એ મારા છે એમ પરને પોતાના કરતો થકો, પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો. કોઈ એને અજ્ઞાનમય કરતું નથી. પોતે સ્વયં પોતાના સ્વરૂપનું ભાન ન કરવાને કારણે, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ નહીં કરવાને કારણે, પોતાની ભૂલને કારણે, માટે પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો, કર્મને કારણે નહીં, સ્વયં પોતાથી તે કર્મનો કરતા પ્રતિભાસે છે. અજ્ઞાની જીવ, જ્ઞાની તો નથી, અજ્ઞાની જીવ એ પણ પરનો કરતા તો અજ્ઞાની પણ નથી, પણ જે રાગ દ્વેષાદી વિકાર ભાવ થાય છે એનો એ કરતા પ્રતિભાસે છે. તો પુણ્ય પાપ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે શુભાશુભ ભાવ છે એ બધું શું છે? રાગ છે. એ અજ્ઞાનીને રાગનો કરતા હું છું એવું એને ભાસે છે. અજ્ઞાનીને શું થાય? પોતાના સ્વરૂપનું ભાન ન હોવાને કારણે રાગનો કરતા હું છું એમ ભાસે છે. માટે તેને દ્રષ્ટાંતે કેવી રીતે સમજાયું? કે જેવી રીતે શીત અને ઉષ્ણ અવસ્થા, જે શીત જે છે, ઉષ્ણ જે છે એ તો પૂતગલની અવસ્થા છે. તો શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, ઠંડી અને ગરમ તે કોની અવસ્થા છે? જળની અવસ્થા છે. એનો અનુભવ એટલે કે એનું જ્ઞાન કરાવવામાં એ નિમિત્ત છે. આ વસ્તુ ઠંડી છે, આ વસ્તુ ગરમ છે, નિમિત્ત છે. એ સંબંધીનું જ્ઞાન થયું છે પોતાનામાં પોતાને કારણે, પણ નિમિત્ત કોણ છે? એ ચીજ છે. તો ઠંડી અને ગરમ અવસ્થા જે છે તે અનુભવ એટલે કે જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે. પોતાનું જ્ઞાન કરાવવામાં એ શીત અને ઉષ્ણ અવસ્થા તે નિમિત્ત છે. તો કે શીત અને ઉષ્ણ તે પૂતગલ પરિણામની અવસ્થા છે, ઠંડી અને ગરમ તે પૂતગલની દશા છે, પૂતગલની એટલે કે જળની દશા છે. બહાર આપણે અત્યારે ઉનાળાની અંદર
45 ડિગ્રી 46 ડિગ્રી જે તડકો થાય, એ તાપ થાય, એ જળની પર્યાય છે. શિયાળાની અંદર 10 ડિગ્રી 12 ડિગ્રી ટેમ્પરેચર થાય, જળની પર્યાય છે. એ બધી પૂતગલ પરિણામની અવસ્થા છે. એ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્ન છે. તે પૂતગલથી અભિન્નતાને કારણે એટલે કે તે પૂતગલથી ઠંડી અને ગરમ અવસ્થા કેવી છે? એકમેક છે. ઠંડી અને ગરમ અવસ્થા તે પૂતગલથી કેવી? એકમેક છે. અને તે પૂતગલથી અભિન્ન હોવાને કારણે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા તે પૂતગલની અવસ્થા છે, જળની અવસ્થા છે. એ પૂતગલથી અભિન્ન છે, તેનાથી એકમેક છે, માટે આત્માથી કેવી છે? સદાય અત્યંત ભિન્ન છે. તો કે ઠંડી અને ગરમ અવસ્થા તે સદાય આત્માથી ભિન્ન છે અને તેના નિમિત્તથી થવા વાળો, એ ઠંડી અને ગરમ અવસ્થાના નિમિત્તથી થવા વાળો એ પ્રકારનો અનુભવ, ઠંડુ હોય તો ઠંડા પ્રકારનો અનુભવ, ગરમ હોય તો ગરમ પ્રકારનો અનુભવ, તો એના નિમિત્તથી એ પ્રકારનો અનુભવ, જેવો છે તેવો અનુભવ, તો એ પ્રકારનો અનુભવ એ ઠંડી અને ગરમીનું જ્ઞાન થાય. ક્યાં થાય? પોતાનામાં. પોતાનું ખરેખર તો એ ઠંડી અને ગરમ અવસ્થા સંબંધીનું જ્ઞાન, એ પોતાનું જ્ઞાન પોતાનામાં પોતાથી થાય છે. તો ઠંડી અને ગરમીનું અહીંયા જ્ઞાન થાય છે. એ જ્ઞાન જે છે, જે થયું ઠંડી અને ગરમ અવસ્થાના નિમિત્તે, એ પ્રકારનો અનુભવ કરવામાં ઠંડી અને ગરમ અવસ્થાનું જે અહીંયા જ્ઞાન થયું, એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન કેવું છે? આત્માથી અભિન્ન છે. એ આત્માથી એકમેક છે. આત્માથી અભિન્ન હોવાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તો એના નિમિત્તથી જે જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન છે. અહીં અત્યારે પૂતગલથી ભિન્ન છે, પૂતગલથી ભિન્ન છે એ બતાવવા માટે એમ કહેવામાં આવ્યું કે એ પર્યાય જે થઈ તે જ્ઞાનની પર્યાય તે આત્માથી અભિન્ન છે. હવે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે ત્યારે આત્મા અને તેની પર્યાય, દ્રવ્ય અને પર્યાય તે ભિન્ન ભિન્ન છે. માટે શબ્દ વારંવાર બોલું છું, એકમેક. એકમેક એટલા માટે બોલું છું, એક નથી. દ્રવ્ય અને પર્યાય ત્રણ કાળમાં એક ન હોય. કેમ કે જો તે એક હોય તો પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ જાય. તો એક હોય તો પર્યાયનો વ્યય થાય તો દ્રવ્યનો પણ નાશ થાય. તો દ્રવ્યનો નાશ થાય તો એક દ્રવ્યનો નાશ થાય તો છ એ દ્રવ્યનો નાશ થાય. છ એ દ્રવ્યનો નાશ થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. માટે એકમેક છે. તેનું આપણે એક્ઝામ્પલ કેવું લઈશું? દૂધ અને પાણી. દૂધની અંદર પાણી હોય ને, એકમેક હોય, એક નથી. કેમ કે એને તમે ગરમ કરો તો પાણી ને દૂધ જુદું પડી જાય છે. તો તેવી જ રીતે દ્રવ્ય અને પર્યાય તે એકમેક છે. દ્રવ્ય અને પર્યાયની સંધિ એવો શબ્દ પણ આવે. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં રચના થાય, એવું પણ આવે. અને છતાં પણ પર્યાય દ્રવ્યની અંદર પેસતી પણ નથી, ઉપર ઉપર તરે છે, એ પણ આવે. તો કે ત્યાં પર્યાયની સ્વતંત્રતાની વાત છે. અહીં અત્યારે કીધું એ ઠંડી અને ગરમ અવસ્થા એના નિમિત્તથી જે જ્ઞાન થયું, એ પ્રકારનું અનુભવ થયો, એ જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન છે. અને આત્માની અભિન્નતાને કારણે તે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે કે એના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, ઠંડી અને ગરમ અવસ્થા એના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ. એટલે કે જેવી ઠંડી અને ગરમી છે, જેવું ઠંડી છે, જેવી ગરમી છે, એવું જ અહીંયા જ્ઞાન થાય. બહાર 10 ડિગ્રી ટેમ્પરેચર હોય તો અહીં 25 ડિગ્રીનું જ્ઞાન ન થાય, તો એ યથાર્થ જ્ઞાન ન કહેવાય. તો જેવી ઠંડી છે, જેવી ગરમી છે, એવું જ અહીંયા જ્ઞાન થાય છે પોતાનામાં. તો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્ન છે. એ આત્માથી એના અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. તો એ શીત અને ઉષ્ણ જે પૂતગલની દશા છે,
એ દશા તો છે જડમાં છે, એ જળથી અભિન્ન છે, જળથી એકમેક છે. એ શીત ઉષ્ણનું અહીંયા જ્ઞાન થયું, એ જ્ઞાનની પરિણીતિ આત્માથી અભિન્ન છે. ઓલી જળથી અભિન્ન છે, આ આત્માથી અભિન્ન છે. અને પરથી કેવી છે? ભિન્ન છે. ઠંડા ઉનાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. અને એ પૂતગલની જે શીત અને ઉષ્ણ અવસ્થા છે તે આત્માથી ભિન્ન છે. આ દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત. તેવી જ રીતે તે પ્રકારનો અનુભવ સમર્થ એવો રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપી પૂતગલ પરિણામની અવસ્થા, રાગ દ્વેષ એ પણ પૂતગલ પરિણામની અવસ્થા, સુખ દુઃખ આદિ રૂપ એ પણ પૂતગલ પરિણામની અવસ્થા. પાછું જો અહીં એ પણ ન લેવું, કેમ કે બધાની અંદર અલગ જગ્યાએ અલગ પ્રકારની અપેક્ષાથી તે સમજાવવામાં આવ્યું હોય કે અહીં એવું ન સમજવું, એવું ન લેવું કે સુખ દુઃખ આદિ પૂતગલ પરિણામની દશા છે, આત્માની દશા નથી, તો કર્મમાં સુખ દુઃખ થાય છે, એમ ન લેવું. અહીંયા તો આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે. એ અપેક્ષાથી જે એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જે કાંઈ દયા દાન વ્રત તપ ભક્તિના જે પરિણામ થાય છે, સુખ દુઃખ આદિની જે કલ્પના થાય છે, એ થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. સુખ દુઃખની કલ્પના રાગ દ્વેષ આદિ તે પોતાની પર્યાયમાં પોતાથી પોતાની ભૂલને કારણે. પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું. અહીંયા તો એ જળની પર્યાય છે. કેમ? એના નિમિત્તે થાય અને એની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ હોવાથી તેને અચેતન કહેવામાં આવ્યું. એને પૂતગલની અવસ્થા, એ પૂતગલ ન લેવું કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા પૂતગલની વાત નથી, કેમ કે આમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. પરંતુ અહીંયા એને એ અપેક્ષા એ પૂતગલ કીધું, અચેતન કીધું કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તો કે સુખ દુઃખની કલ્પના જે થાય છે પોતાની પર્યાયમાં પોતાથી, પરંતુ અહીંયા એ વાત નથી. અહીં તો એને જડની પર્યાય લીધું. કેમ કે આત્મામાંથી નીકળી જાય છે ને રાગ દ્વેષ આદિ. એ ત્રિકારી સ્વભાવ નથી, એ વિભાવ ભાવ છે. જો ત્રિકારી સ્વભાવ હોય તો આત્મામાંથી એનો અભાવ ન થાય, માટે તે સ્વભાવ નથી, તે વિભાવ સ્વભાવ છે. તો આત્મામાંથી નીકળી જાય છે માટે તે આત્માની છે જ નહીં. અત્યારે તકલીફ પડે. એ પૂજ્ય ગુરુ ઋષિના સમયમાં તો બહુ તકલીફ પડતી હતી કે અહીંયા ત્યારે તો એ જ વાત હતી કે શુભ ભાવ કરો એનાથી ધર્મની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. શુભ ભાવ કરો, દયા દામ વ્રત તપ ભક્તિ પૂજા કરો તો કલ્યાણ થશે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ પૂજા કરતા દેખાય, પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા દેખાય, એ પણ એરિયા સમિતિનું પાલન કરતા દેખાય ચાલતા હોય ત્યારે. એ પણ પોતે વ્રત આદિનું પાલન કરતા હતા એમની ભૂમિકા અનુસાર. તો એ દયા દાન વ્રત તપ ભક્તિ એ પૂજા કરે તો કલ્યાણ થશે એવું જ્ઞાની માનતા નથી. એ માને છે કે રસ્તામાં અશુભથી બચવા માટે અશુભ ભાવ આવે છે. પરંતુ તે સમયે પણ જ્ઞાનીની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે અને પોતાના સ્વભાવના જોરે દ્રવ્ય સ્વભાવના અવલંબને ફરી સ્વભાવમાં ઠરવાનો પ્રયત્ન કરે છે, વિશેષ પુરુષાર્થ કરે છે. અને જે કંઈ રાગ ભાવ થાય છે એ રાગ ભાવની અંદર એ જોડાતા પણ નથી. જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પણ થાય, એટલા અંશે દુઃખનું વેદન પણ થાય. પરંતુ એ રાગનો રાગી નથી, એનો માલિક નથી. તો કે શુભ ભાવ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા એનાથી કલ્યાણ થશે આવે છે ને. અર્થનો અનર્થ કેવો કરી નાખો. અહિંસા પરમો ધર્મ, અહિંસા તે પરમ ધર્મ છે. તો કઈ અહિંસા? બહારની અહિંસા, બહારના જીવોને બચાવ. તું બચાવી શકતો પણ નથી. એ તો બચે છે એના આયુ, એમાં નિમિત્ત એનું આયુ કર્મ છે, તું નથી નિમિત્ત. એને બચવાનું હશે એની પર્યાય તને ભાવ આવ્યો શુભ ભાવ છે. એ અહિંસા પરમ ધર્મ એને માની લીધો. ખરેખર પોતાની અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા છે.
અને એ ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. તો કે દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા આદિ કરે તો કલ્યાણ થશે. અહીંયા એમ કે છે શુભ ભાવ એ તો પૂતગલની દશા છે. કેમ તો કે પોતાના સ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ સ્વભાવ જ આત્માનો નથી. એવા અનંત અનંત ગુણ એવા નથી કે જે વિકાર રૂપે પરિણમે. ખરેખર જુઓ તો અનંત અનંત ગુણોમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીના આત્મમંથનથી નીકળેલી વાત એની અંદર આવે છે કે 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે છે. 21 ખાલી અનંત અનંત ગુણોમાંથી 21 ગુણની અજ્ઞાન દશામાં સંસાર દશામાં બાકીના અનંત અનંત ગુણો 21 ગુણ સિવાય એ શુદ્ધ રૂપે પરિણમે. એની પર્યાય પણ સંસાર દશામાં નિગો દશામાં પણ એની પર્યાય શુદ્ધ રૂપે પરિણમે છે. ખાલી 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે છે. એમ પોતાના સ્વભાવમાંથી વિકાર એ પરિણમે છે. એ પર્યાયની એ સમયની જન્મક્ષણ છે. એ સમયની પર્યાયની પોતાની યોગ્યતા છે. એ સમયની પર્યાયનો પોતાનો હોનાર કો પોતાના સ્વકારકને કારણે ઉત્પન્ન થાય છે. પોતાના સ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ સ્વભાવ આત્માનો નથી. એવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એની જે કલ્પના છે એ કર્મનું કાર્ય છે. એ જે કલ્પના છે પૂતગલનું કાર્ય કર્મનું કાર્ય છે. અને એનું જ્ઞાન આત્મામાં થાય છે. સુખ દુઃખની કલ્પનાનું રાગ દ્વેષ આદિનું એનું જ્ઞાન આત્મામાં થાય છે. એ જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. પણ રાગ દ્વેષ સુખ દુઃખ આદિના જે પરિણામ જે છે તે પૂતગલની પર્યાય છે. પૂતગલની અવસ્થા એ પૂતગલથી અભિન્ન છે. હવે કોઈ એમ માની લે રાગ દ્વેષ થાય છે તો પોતાની પર્યાયમાં ખરેખર તો, પરંતુ કોઈ એમ માની લે કે જો કર્મથી રાગ દ્વેષ થયા, એમ નથી. કર્મ તો નિમિત્ત છે, થયા છે પોતાની ભૂલને કારણે. પરંતુ અહીં અત્યારે એ વાત નથી. અહીં તો ત્રિકારી દ્રવ્ય સ્વભાવને બતાવો છે. રાગ દ્વેષ જે થાય છે તો પોતાની ભૂલને કારણે પોતાના અજ્ઞાનથી પોતાની પર્યાયમાં. પણ એ રાગ દ્વેષ પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો જે ભાવ છે એ ભાવ આત્માનો સ્વભાવ નથી. એ કારણે દયા દાન વ્રત તપ ભક્તિ રાગ દ્વેષ આદિના જે વિકલ્પ ઉઠે છે એ રાગ પૂતગલની અવસ્થા છે. પૂતગલના નિમિત્તે થાય છે. એમ અહીંયા કહેવામાં આવ્યું. ગમે એટલા વ્રત તપ ભક્તિ કરો, વર્ષી તપ કરો, તો એમાં પણ કસાયની મંદતા હોય તો શું ભાવ થાય? એમાં રાગ કઈ મંદ કર્યો તો એ પૂતગલની દશા. એ પૂતગલ છે, જળ છે. અંદર રાગ કર્યો ને મંદ, ઉપવાસ કરવામાં દયા પારવામાં. ખરેખર ઉપવાસ એટલે ઉપ એટલે આત્મા. આત્માની વાસ કરો એની શમી, એનું નામ ઉપવાસ છે. આપણે તો ઉપવાસના બદલે અપવાસ કરી નાખ્યું. માઠા ધ્યાનોનું પરિણામ, માઠા ધ્યાનોનું ફળ છે. લાંગણું કરી નાખી. ખરેખર તો એકાંત સ્થાનમાં ધર્મ ધ્યાનમાં સમય વ્યતીત કરો તો જમવાનો વિકલ્પ પણ ન આવો, એનું નામ ઉપવાસ. પહેલા ખાવાનો, અહીં તો અત્યારે કેવું છે, પહેલા ખાવાનો વિકલ્પ હતો, હવે આટલા દિવસ ન ખાવાનો વિકલ્પ. વિકલ્પ તો ચાલુ જ રહ્યો. તો એ ધર્મ નથી, એટલે કે શુભ ભાવ પણ નથી. તો રાગની મંદતા કરી, ઉપવાસ કર્યો, દયા પાયરી, વ્રત કર્યા, એ કરવામાં જે મંદ રાગ છે ને, એ કરવામાં જે મંદ રાગ જે છે ને, એ રાગ છે એને અહીંયા પૂતગલની અવસ્થા કીધી. એ વ્રત ભક્તિ આદિ તો પૂતગલ છે, પરંતુ એ કરવાનો જે વિકલ્પ થયો, જે રાગ થયો, એને પણ અહીંયા પૂતગલની અવસ્થા કીધી. એ રાગનું જ્યાં જ્ઞાન થાય છે, એ સંબંધી રાગનું એ જ્ઞાન અવસ્થા આત્માથી અભિન્ન છે, અને એ પૂતગલની અવસ્થા પૂતગલથી અભિન્ન છે. માટે એ રાગ અને એનું જ્ઞાન એ બે અવસ્થા તદ્દન ભિન્ન છે. રાગ ધારકો કે કર્મ ધારકો, જ્ઞાન ધારકો કે ધર્મ ધારકો,
એ બંને અવસ્થા ભિન્ન છે. રાગ ધારા અને જ્ઞાન ધારા, અથવા તો કર્મ ધારા અને જ્ઞાન ધારા, બે અવસ્થા તદ્દન ભિન્ન છે. જેને લોકો ધર્મ માને છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, એ સંબંધીનો જે વિકલ્પ થાય છે એ તો રાગ છે. અને રાગને અહીંયા પૂતગલની દશા કહેવામાં આવી, કેમ કે પૂતગલના નિમિત્ત, પૂતગલ રૂપી નિમિત્તને આધીન થઈ છે. પોતાના સ્વભાવને આધીન નથી, પરના નિમિત્તે થઈ છે, પરના લક્ષ્ય થઈ છે. એ કારણથી એને પૂતગલ નહીં ગણવામાં આવે, કેમ કે આત્માનો ત્રિકારી સ્વભાવ નથી. કેમ કે એની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, માટે તેને અચેતન કહેવામાં આવ્યું, તેને પૂતગલ ગણી છે. અને આ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારનું અનુભવ કરવાનું જે જ્ઞાન છે સમર્થ, એ જ્ઞાન પોતાનામાં પોતાની અંદર પોતાથી થયું છે. એ સંબંધીનું જ્ઞાન તે આત્માથી અભિન્ન છે. રાગ અને દયાદાનના વિકલ્પ જે છે, એટલે કે રાગ જે ઉઠો અંદર, એ વિકલ્પ જે ઉઠો, એનું અહીંયા જ્ઞાન થયું. કેમ કે આત્માનો સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ તો સ્વ પર પ્રકાશક છે, તો તે પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન કરે છે, અને સાથે સાથે રાગનું પણ અહીંયા જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન જે છે, રાગનું જે જ્ઞાન છે, એ આત્માથી અભિન્ન છે. અને જે રાગ ભાવ છે એ પૂતગલથી અભિન્ન છે. રાગ ભાવ પૂતગલની દશા છે, માટે તે પૂતગલથી અભિન્ન છે. અને પૂતગલથી અભિન્ન હોવાને કારણે તે આત્માથી સદાય અત્યંત અભિન્ન છે. અને તે સંબંધીનું જે જ્ઞાન થયું, તે પ્રકારનો અનુભવ, ઠંડુ હોય તો ઠંડુ, ગરમ હોય તો ગરમ, તો તે પ્રકારનો અનુભવ કરવામાં સમર્થ, એ પ્રકારનું જે જ્ઞાન થયું, એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. અને આત્માથી અભિન્ન હોવાને કારણે પૂતગલથી સદાય અત્યંત અભિન્ન છે. હવે આ વાત દુનિયા સાથે પૂજ્ય ગુરુદેવશ્રી કે કેવી રીતે મેર ખાય. માટે એ સમયમાં તો બહુ લખાણો આવતા, કેમ કે ત્યાં લખાણમાં તો એવું આવે, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ, એને ધર્મ ધ્યાન કે, ધર્મ જ્યોત કે, અને એમ કે અંદર લખાણમાં સોનગઢ વાળા હતા, અને બંધનું કારણ બતાવે છે પૂજ્ય ગુરુદેવશ્રી કે આ બંધનું કારણ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ પણ, એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ છે, એ પણ બંધનનું કારણ છે. એને હે કીધું. એ સમયે પૂજ્ય ગુરુદેવશ્રીના ગુરુભાઈ વોસરાય કરીને ઊભા થઈ ગયા હતા. પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ અંદર કીધું, તમે ઊભા થાઓ કે બેસી રહો, એનાથી કોઈ ફેર પડવાનું નથી. શું ફેર પડ્યો? એ કરતા બેસી રહ્યા હોત તો. જે આ સત્ય વસ્તુ આ છે, તેમના ગુરુ હીરાલાલ એ કે કાનજીની વાત બરાબર છે, એ જે કે સત્ય છે એ તો ભદ્ર પરિણામી હતા. તો કે એ બંધનું કારણ છે શુભ ભાવ, અને ત્યાં એમ કે ધર્મ ધ્યાન છે. તો રાગ જે છે તે બંધનું કારણ છે. અને ખરેખર તો એ દશા, એટલે કે આત્માના જેટલા અનંતા ગુણ છે, એ અનંતા ગુણ તો શુદ્ધ છે, તો એનું પરિણામ જે થાય છે તો શુદ્ધ જ પરિણામ થાય. તો રાગનું જે પરિણમન છે તો નિમિત્તને આધીન છે, થોડું દ્રવ્યને આધીન છે, નિમિત્તને આધીન, પરનું છે, પરાવલંબી છે. એ પ્રમાણે જેવો રાગ થયો, દયા, દામ, વ્રત, તપ, ભક્તિનો એવો જે વિકલ્પ છે, એ જેવો રાગ થયો, એ જ પ્રકારનું પોતાના સ્વચતુષ્યની અંદર જે જ્ઞાન થયું, એટલે જ્ઞાન તો જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય, એને જે અર્થાત જ્ઞાન કીધું. સમ્યક જ્ઞાન કોને કીધું? જેવું અજીવ છે તેવું જ અજીવનું જ્ઞાન થાય, જેવું જીવ છે તેવું જીવનું જ્ઞાન થાય. તો કે એ અજીવનું જે જ્ઞાન થયું, કે જે પ્રકારનું જીવ દ્રવ્યનું જે પ્રકારનું છે તેવું જ અહીંયા જ્ઞાન થયું, એને સમ્યક જ્ઞાન કીધું. તો કે જે પ્રકારે રાગ થયો, દયાદામ, વ્રત, તપ, ભક્તિનો વિકલ્પ, એ જ પ્રકારનું અહીંયા જ્ઞાન થાય છે. તો જ્ઞાન તો જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય છે. તો અહીં એ પણ સમજવું, એ જ્ઞેયને કારણે નથી થતું. જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય, તો જ્ઞેયથી જ્ઞાન થાય. જો અંધારું છે, અંધારાની અંદર દોરડો પડ્યો હોય,
નાનું એવું દોરડી વાંકી ચૂકી અને રૂમમાં લાઇટ નથી તો આપણને સર્પ જેવું લાગે. તો જેવું જ્ઞેય છે તેવું જ્ઞાન થવું જોઈએ ને, તો દોરડું જ લાગવું જોઈએ. તો સર્પ જેવું લાગ્યું તો આમે સર્પ હોવો જોઈએ, એમ નથી. પરંતુ અહીં તો એમ કહેવા માંગે છે કે જે પ્રકારનો રાગ ભાવ છે, જે પ્રકારના દયા દાન વ્રત ભક્તિના વિકલ્પ છે, તે પ્રકારનું તે સંબંધીનું જે જ્ઞાન થયું પોતાનું પોતાનામાં પોતાને કારણે, તો એ પ્રકારનું અહીંયા જ્ઞાન છે. એટલે કે જ્ઞાન તો જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય છે. યથાર્થ જ્ઞાન તો એને કે જેવા હિંસા, ચોરી, વ્રત, તપ, ભક્તિ, જૂઠા આદિના જે પણ પરિણામ થયા તો એ પરિણામનું અહીંયા જ્ઞાન થાય છે. હવે એ જે જ્ઞાન થયું એ જ્ઞાનનું પરિણામ આત્માથી અભિન્ન છે, એકમેક છે. અને રાગ ભાવ જે છે તે પૂતગલથી એકમેક છે, એનાથી અભિન્ન છે, આત્માથી ભિન્ન છે. તો અહીંથી તકલીફ હતી. લોકો એમ કે તમે આટલી બધી વાત કરો છો તો અમારું 49% રાખો, તમારું 51% રાખો. પૂજ્ય ગુરુદેવ છે એક પણ રોકડો નહીં, 100% આમ. તો કે કેમ કે અહીં આચાર્ય પણ એમ કે રાગ જે છે તે પૂતગલની દશા છે, એનું જ્ઞાન જે થાય છે આત્માની દશા છે. તો તે પ્રકારનો અનુભવ જે થયો એ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત અભિન્ન છે. એટલે કે રાગ દ્વેષનું જ્ઞાન થયું એ જ્ઞાન પૂતગલથી સદાય અત્યંત અભિન્ન છે. કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપી સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વરૂપી સ્વભાવ છે. તો એ કારણે, કેમ કે એનો સ્વપ્રકાશક સ્વભાવ છે, તો તે કારણે જે કાંઈ શુભ અશુભ રાગ ઉત્પન્ન થયા તો એનું અહીંયા જ્ઞાન થયું. જે પ્રકારે રાગ દ્વેષ ઉત્પન્ન થયા, શુભ અશુભ ભાવ ઉત્પન્ન થયા, એનું અહીંયા જ્ઞાન થયું. એનું એ જ્ઞાન એનું થાય છે એ તો નિમિત્તનું કથન છે. જેવો રાગ થયો તેવું જ્ઞાન થયું એ કેવું, એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો એ સમયની જ્ઞાનની પર્યાયની યોગ્યતાથી એ ઉત્પન્ન થયું. ખરેખર તો એ સમયની જ્ઞાનની પર્યાયની હોનાર છે, એ એની જન્મક્ષણ છે. એ સમયે ખરેખર તો એ જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાયના પોતાના શ્રેષ્ઠ કારકોને કારણે ઉત્પન્ન થઈ. તે એ જ્ઞાન એનું થાય છે એમ કેવું એ નિમિત્તનું કથન છે. બાકી જ્ઞાન તો પોતાનામાં પોતાથી પોતાનું થયું છે. એ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનને જાણે છે. ખરેખર તો એમ છે. લોકાલોક છે તો લોકાલોક જાણતા લોકાલોક સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પોતાથી થયું છે. એ જ્ઞાનનું પરિણામ છે એ આત્માથી એકમેક છે, અભિન્ન છે. અને રાગદ્વેષ આદિ જે પર્યાય છે, રાગદ્વેષ આદિની પર્યાય તે પૂતગલ પર્યાયથી એકમેક છે. એ પૂતગલથી એકમેક છે ને એનાથી આ જ્ઞાનનું પરિણામ ભિન્ન છે. પણ લોકોને તકલીફ પડે કેમ કે વખતે તો બહુ જ હતું નિમિત્તથી થાય, નિમિત્તથી થાય. અહીં કહે છે કે નિમિત્તથી ન થાય. કેમ કે દુનિયા સાથે અલૌકિક માર્ગ છે, કોઈ મેર ખાય એવો માર્ગ નથી. એક્ઝામ્પલ લો, પૂજ્ય ગુરુદેવની લાકડી લો. લાકડી બહુ ગુમ થઈ જતી હતી, તો એ જે લાકડી છે એ લાકડીને કોઈ એ પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે કે લાકડી આંગળીથી ઊંચી કરે. લોકો જે અજ્ઞાની જીવ છે એની દ્રષ્ટિ સંયોગ દ્રષ્ટિ છે. તે શું જોવે? આંગળીથી લાકડી ઊંચી થઈ છે. અજ્ઞાનીને કેમ એ ભાસે છે કે સંયોગથી દેખે છે, અને જ્ઞાની જે છે એ સ્વભાવથી દેખે છે. એ ઊંચી થઈ એ પોતાની પર્યાયથી, એ સમયની પર્યાયની લાકડીની અંદર રહેલા ખરેખર તો અનંત પૂતગલ પરમાણુ, પણ એને એ સ્કંદ છે એને પૂતગલ કહો તમે. તો એ સમયે એ પૂતગલની પર્યાયની યોગ્યતાથી એ ઊંચી થઈ છે, નહીં કે આંગળીથી. એના સ્વભાવથી જુઓ તો એ ઊંચી થઈ છે પોતાની પર્યાયથી. અને અજ્ઞાની જો એ સંયોગ હતી કે આંગળીથી ઊંચી થઈ. બીજું એક્ઝામ્પલ વારંવાર આપણે અગ્નિનું ને પાણીનું લઈશું. તો કે અગ્નિથી પાણી ઊંડું થયું. તો આચાર્ય કેમ કે તારી વાત જૂઠી છે. પાણી પોતાની પર્યાયથી ઊંડું થયું, ઉષ્ણ થયું છે. અગ્નિ તો નિમિત્ત છે,
જો અગ્નિથી ઊનું થયું એમ માન તો તારી દ્રષ્ટિ નિમિત્તાધીન દ્રષ્ટિ પરથી થયું. તો પરથી થયું તો આ જે દ્રવ્ય છે બીજું સામેનું નિમિત્ત પરદ્રવ્ય છે એનાથી ઉપાદાનમાં થયું. તો ઉપાદાન દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો એ એની પર્યાયને ક્યારે ઉત્પન્ન કરે? એનાથી જો થતું હોય તો કે અગ્નિ તો નિમિત્ત છે. અગ્નિથી ઊનું થયું પાણી એ વાત જૂઠી છે. અગ્નિની પર્યાય એ અગ્નિમાં છે. પાણી અહીંયા ઉષ્ણ થયું એ પર્યાય પાણીમાં છે. તો કે અજ્ઞાની જીવ પેલો અગ્નિ નથી પાણી કરો ગરમ, તો એ સમયે પાણીની પર્યાયની ગરમ થવાની લાયકાત નહોતી. અને જ્યારે લાયકાત હોય ત્યારે નિમિત્તની હાજરી હોય ને હોય. ઘણા બધા એક્ઝામ્પલ વસ્તુ વિજ્ઞાન સારમાં આપેલા છે આ બધા. તો રાગની પર્યાય જે થાય છે પોતાની પર્યાયમાં, રાગની પર્યાય થાય છે પોતાની પર્યાયમાં, એમાં કર્મ નિમિત્ત છે, પર નિમિત્ત છે, પણ એ નિમિત્તાધીન થઈને સ્વભાવ ભાવ નથી. એ નિમિત્તાધીન થઈને સ્વભાવ ભાવ નથી. એ કારણે રાગને પૂતગલથી અભિન્ન કહેવામાં આવ્યું. કેમ કે ત્રિકારી સ્વભાવ નથી રાગ ભાવ, માટે તેને અચેતન કીધું, એને પૂતગલ કીધું, એને પૂતગલથી અભિન્ન કહેવામાં આવ્યું. અને રાગનું જે અહીંયા જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. પાછું એમાંથી કાઢવાવાળા તો અલગ અલગ કેટલી વસ્તુ નીકળે. કેમ કે અપેક્ષા વાળા હે ને કથનો નહીંની ભાષા હોય ને, તો કે રાગ જો એમાંથી શું કાઢે કે રાગ દ્વેષ પોતાના કર્મથી થાય છે. ટીકાની અંદર પણ આવ્યું એમ કે પાછા પણ અહીં કઈ અપેક્ષાએ કીધું. અહીંયા તો પુણ્ય પાપના ભાવ, જે પુણ્ય પાપના ભાવ છે તે કર્મને નો, પુણ્ય પાપના ભાવ લો, કર્મ લો કે નો કર્મ લો, ત્રણેય એક જ ચીજ છે જડની. પુણ્ય પાપના ભાવ એ વિકારી ભાવ, એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ત્રણેય એક જ ચીજ છે જડની. એમ અહીંયા બતાવું છે. વારંવાર એ વાત આવે સોનગઢ વાળા નિમિત્તથી તો ન થાય, તો અહીં તો નિમિત્તથી થાય, કર્મને લઈને થાય, એવું નથી. થાય છે પોતાની પર્યાયમાં પોતાથી, પોતાની ભૂલને કારણે. પણ એ રાગ ભાવ તે સ્વભાવ ભાવ નથી. ચૈતન્ય સ્વભાવ જે અનંત ગુણમય પોતાનો જે સ્વભાવ છે એનો એ ભાવ નથી. જો એનો ભાવ હોય તો એનો ક્યારેય અભાવ થાય નહીં. તો એનો ભાવ નથી એમ ગણીને રાગને જડથી ભીન આત્માનું, એમ ગણીને રાગને પૂતગલ કીધો, એ રાગને જડ કીધો, એ જડથી ભીન આત્માનું ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. હવે જેને જડથી ભીન આત્માનું ભેદ જ્ઞાન નથી એવા અજ્ઞાની જીવો, એવા અજ્ઞાની લોકો, એવા આપણે, ખરેખર તો આપણી વાત છે, એવા આપણે રાગને પોતાનો માની છે. હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું. એ વાત અહીંયા સિદ્ધ કરવી છે. અહીંયા એ પ્રકારે કેવું છે કે પુણ્ય પાપના જે ભાવ થયા એવું જ અહીંયા જ્ઞાન થાય. જેવા ભાવ થયા એવું જ અહીંયા જ્ઞાન થાય. એ જ્ઞાન તો યથાર્થ થાય ને, ખરેખર એને જ યથાર્થ જ્ઞાન કહેવાય ને. તો જેવા દયાના પરિણામ થયા, તો દયાના પરિણામ જે રાગ જે છે તેવું જ રાગનું અહીંયા જ્ઞાન થયું, તો એને જ્ઞાન કહેવામાં આવ્યું યથાર્થ જ્ઞાન. તો કે જેવો રાગ છે એવું જ અહીંયા જે જ્ઞાન થયું, એ જ્ઞાન થયું એ આત્માની ચીજ છે, એ આત્માથી અભિન્ન છે. અને આત્માથી અભિન્નપણાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. એ રાગ આદિ જે છે તે આત્માની ચીજ નથી. રાગ આદિ જે છે એ તો પુણ્ય પાપ તત્વ છે. રાગ છે એ તો પુણ્ય પાપ તત્વ છે. જ્ઞાયક પ્રકાશમાં, જ્ઞાયકની જે પર્યાયમાં સ્વપર પ્રકાશક જ્ઞાન થયું, તો એ જ્ઞાન સ્વપર પ્રકાશક પર્યાય થઈ પોતાથી, પોતાને કારણે એ એકમેક છે. એ રાગ તત્વ આત્માથી ભિન્ન છે. એને આશ્રવ તત્વ કીધું, એક બાજુ પૂતગલ કીધું.
રાગ તત્વ, પુણ્ય પાપ, અજીવ તત્વ, આશ્રવ તત્વ બધા એકાર્થી હે અહીં પોતાની અપેક્ષા. તો જ્યારે અજ્ઞાનને લીધે જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે, એ અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ શોક દુઃખ આદિની કલ્પના અને તેના અનુભવનો પરસ્પર વિશેષ અંતર ન જાણતા, ભેદ જ્ઞાન ન કરતા, તફાવત ન જાણે, તો ત્યારે તે પોતાને પરરૂપે પરને પોતા રૂપે કરે છે. અને ત્યારે તે અજ્ઞાની જીવ કર્મનો કરતા થાય છે. અજ્ઞાની આત્મા ભેદ જ્ઞાનના અભાવથી રાગ દ્વેષ આદિ જે પરિણામ થયા અને એનું જ્ઞાન થયું, અહીંયા અનુભવ થયો તે પ્રકારનો, એ બંનેનું ભેદ જ્ઞાન ન જાણવાથી. તો આ ભેદ જ્ઞાન ક્યારે કરવાનું? આ ભેદ જ્ઞાન કરવા માટે સોનગઢ જવું પડે, આ ભેદ જ્ઞાન કરવા માટે સમેત શિખર જવું પડે, આ ભેદ જ્ઞાન કરવા માટે વિદેહ ક્ષેત્રમાં ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં શ્રી મંડપમાં જવું પડે નહીં. એ નિમિત્ત છે. અહીંયા તે પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એ અલગ વસ્તુ છે. એ ભૂમિનો પ્રતાપ એટલે કે તે પ્રકારના વાઇબ્રેશન એ અલગ વસ્તુ છે. સોનગઢ જાઓ તો અહીંયા વાઇબ્રેશન અલગ પ્રકારના હોય, પરંતુ આ પ્રકારનું ભેદ જ્ઞાન તો ડગલે ને પગલે કરવાની જરૂર છે. હમણાં ગયું ને 9 વર્ષ સમ્યક સુપ્રભાત. તો સમ્યક સુપ્રભાત કોને કહેવામાં આવ્યું? પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે, બેસતા વર્ષના પ્રવચનમાં એક, જે સમયે સમ્યક રૂપી સૂર્યનો ઉગવું થયું, તારી પર્યાયમાં સમ્યક દર્શન થયું, એ સમ્યક સુપ્રભાત હશે. બાકી ખરેખર જુઓ તો આ વર્ષો જે આવે છે એ તો ખરેખર આપણને આ જે પર્યાય મેલી છે એ પર્યાયનો વિયોગ થવાથી નજીક જઈ રહ્યા છે. આ મનુષ્ય પર્યાય ચાલી જશે કાંઈ પણ કર્યા વગર. જો નહીં કરી તો કંઈ કરી ન શકતા એ વાત અત્યારે ન લેતા, ખરેખર તો એમ છે, પરંતુ કંઈ નથી કરતા એ અહીં પુરુષાર્થની અપેક્ષા કહું છું. કંઈ કર્યા વગર એટલે કંઈ કર્યા એટલે પોતાના આત્માની અનુભૂતિ કર્યા વગર. કેમ કે સંજ્ઞીપણું મળ્યું, પંચેન્દ્રિયપણું મળ્યું છે, તત્વની ઉપરની રુચિ છે, બધી રુચિને પ્રબળ કરીને અંતરંગ રુચિ કરવાની છે. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું છે, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ મળ્યો છે. અધૂરામાં પૂરું બધા પ્રવચનો સરળ ભાષામાં સમજી શકાય એવી ભાષામાં આપણી પાસે ઉપલબ્ધ છે. તો ભેદ જ્ઞાન તો ડગલે ને પગલે થાય. તમે રસોડામાં બેઠા લેડીઝ લોકો રસોડામાં રસોઈ કરતી વખતે પણ ભેદ જ્ઞાન થાય, અને આપણે ધંધાના સ્થાન ઉપર પણ ભેદ જ્ઞાન થાય. આ મારું સ્વરૂપ નથી, હું આનાથી ભિન્ન જાતિનો છું. આવું ભેદ જ્ઞાન શરૂઆતમાં હઠપૂર્વક કરવું પડશે. કેમ કે અનાદિથી અનભ્યાસ છે ને, રાગ સાથે એકત્વ હે ને તોડવા માટે હઠપૂર્વક કરવું પડશે, પછી સહજ થઈ જશે. ખરેખર તો સહજ થવું જોઈએ, પણ શરૂઆતમાં ભૂમિકા અનુસાર હઠપૂર્વક કરવું પડશે. કેમ કે હઠપૂર્વક કરવો એ પણ એક વિકલ્પ છે, તો પણ એ વિકલ્પમાં અટવાઈ જશો. પણ શું કરી, વાણીની મર્યાદા હોય છે, તો એ હઠપૂર્વક કરવું પડશે. તો એના માટે કોઈ જગ્યા પર્ટિક્યુલર હોવી જરૂરી નથી. જય એ વધારે સારી વસ્તુ, પણ કદાચ કોઈ કારણસર ન જઈ શકે આવી ઉત્તમ જગ્યાએ, તો જ્યાં હોય ત્યાંથી પણ ભેદ જ્ઞાન કરી શકાય છે. પણ મારે તે કેવું છે, એનો અર્થ એવો નહીં કે સોનગઢ ન જોવું, કેમ કે ત્યાં તો આવા જ્ઞાની પુરુષોના કણે કણ અહીંયા વિચરે છે. ત્યાંની વાઇબ્રેશન જ અલગ હોય છે. પરંતુ ન જઈ શકે તો ખેદ હોવો જોઈએ, અને એ ખેદની સાથે જ્યાં હોય ત્યાંથી એમને કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારવી જોઈએ. ત્યારે આપણે એ ગુરુના સાચા શિષ્ય કહેવાને લાયક છે. જય બોલાવી તો સાચા શિષ્ય નથી. અહીં કહે છે કે બધા એકાર્થી છે. રાગ તત્વ, પુણ્ય પાપ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ બધા એકાર્થી છે.
તો કે અજ્ઞાનને લીધે આત્મા અને રાગદ્વેષાદી, અજ્ઞાનને લીધે આત્મા જે છે તે રાગદ્વેષાદી સુખ દુઃખ આદિની કલ્પના અને તેના અનુભવનો પરસ્પર વિશેષ અંતર ભેદ તફાવત ન જાણે, ત્યારે પોતાના ભેદ જ્ઞાનના અભાવથી, એટલે કે રાગદ્વેષાદી પરિણામ અને એનું જ્ઞાન એટલે કે એ પ્રકારનો અનુભવ, એ બંનેનું ભેદ જ્ઞાન ન જાણવાથી રાગ એ હું છું એમ અજ્ઞાની લોકો ભ્રમથી માની લે છે. હું રાગી છું, હું ક્રોધી છું. એ રાગથી ભીન એવું જ્ઞાન પોતાનું છે, પણ રાગ પોતાનો નથી. રાગ સંબંધીનું જ્ઞાન એટલે રાગથી ભીન છે. એ રાગથી ભીન એવું જ્ઞાન પોતાનું પોતાનામાં પોતાથી થયું છે, પણ એ રાગ પોતાનો નથી. પણ અજ્ઞાનીને રાગ અને જ્ઞાનના પરિણામનું ભેદ જ્ઞાન એટલે કે ભિન્નતાનું જ્ઞાન નથી, તો રાગ મારો છે એવું માની લે છે નહીં પણ માની લે છે. જ્યારે આ આત્મા અજ્ઞાનને લીધે, અજ્ઞાનને કારણે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના એટલે કે પૈસા મળે તો ઠીક છે, નિર્ધનતા યઠે એવી જે કલ્પના છે એ તો નિશ્ચયથી પૂતગલની પર્યાય છે ને પૂતગલમાં છે. જો ઘણા સમય દ્રષ્ટિ જીવો હોય, ધર્મી જીવ હોય, એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય, અને ઘણા એવા પ્રકારના જીવો હોય કે જે હિંસા ચોરી જૂઠ અને એની અંદર જ એ પ્રવૃત્ત હોય, છતાં એને લક્ષ્મી આદિનો સંયોગ ખૂબ જ હોય. તો તમને એમ લાગે કે આ ધર્મી જે જીવ જે છે એને એક ટાઈમ ખાવાની પણ તકલીફ છે, પૂર્વે કરેલા પરિણામોને આધીન છે, એ પ્રકારના સંયોગો મળ્યા છતાં પણ એ નિર્ધન હોવા છતાં પણ તે સુખી છે. પોતાના આત્માનો અનુભવ, સાચું સુખની એને પ્રાપ્તિ છે, એને અનંતાબંધીનો અભાવ છે. અને ઓલો અધર્મી જીવ એટલે કે જે હિંસા ચોરી જૂઠ આદિ કરે છે, તે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે એને પુણ્યનો બંધ કર્યો એ મળ્યો અત્યારે ખર્ચાઈ જાય, નવું તો કરતો નથી ઉપાદાન, તો ખરેખર એ અત્યારે પણ દુઃખી છે. તો ઠીક અઠીકપણાની જે કલ્પના છે નિશ્ચયથી તો પૂતગલની પર્યાય છે, પૂતગલમાં છે પર્યાય એની પોતાની. જો ઘડીકમાં એમ કે પૂતગલની, ઘડીકમાં કે આત્માની, રાગ ભાવ ઘડીકમાં એમ કે આત્માની, આગળની ગાથામાં ના એમ કે પૂતગલની, તો ત્યાં આત્માની કેવા પરથી ભીન બતાવવા, અને પછી એ પર સંબંધ પરના નિમિત્તે થતો હોવાથી તારા ત્રિકારી સ્વભાવને જ્યારે બતાવવો હોય, દ્રવ્ય દ્રષ્ટિ કરાવી હોય, તો તારા સ્વભાવ ભાવ નથી, માટે તેને પૂતગલમાં નાખવામાં આવી. તો અહીંયા કે છે પર્યાય એની, પરંતુ પેલા શું માની લીધું આપણે, કર્મને લઈને રાગ થયો, તો એ વાત જૂઠી છે. કર્મને લઈને રાગ નથી થતો, કર્મ તો નિમિત્ત છે. રાગ જે થયો છે પોતાનામાં પોતાને કારણે, પોતે સ્વયં પરને આધીન થયો છે. અહીંયા કે છે રાગ પર્યાયમાં થાય છે, તો એ રાગ પર્યાયમાં થાય છે તો ત્યાં એ પણ ન લેવું કે દ્રવ્ય સ્વભાવથી થયો, તો પણ તું જૂઠો છે. કર્મને લઈને થાય છે એમ કે તો પણ તું જૂઠો છે. તો કેવી રીતે થયો રાગ? તો પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વાર મસ્તીમાં કે અધરતી એવી એ પર્યાય, તો એ સમયની પર્યાયની એવી યોગ્યતા છે. ત્યારે નિમિત્તમાં ત્યાં સામે કુદે કુગુરુ કુશાસ્ત્ર હોય, અથવા તો ત્યાં કર્મ આદિ પરદ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે હોય, એનું લક્ષ કરે છે. તો દ્રવ્યનો સ્વભાવ જે છે ચિદાનંદ સ્વરૂપી દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા, તો રાગ થાય છે એનું એ જ્ઞાન કરે છે, એ જ્ઞાન પોતાનું છે, રાગ પોતાનો નહીં. અત્યારે તો એના ભેદ જ્ઞાન કરવાની વાત છે, પરંતુ એ 93માં આવશે. અત્યારે તો ભેદ જ્ઞાન નથી કરતા એની વાત છે. 92માં શું છે? જે પરને પોતા રૂપે કરે છે ને પોતાને પરરૂપ કરે છે, એ અજ્ઞાની જીવ કર્મનો કરતા પ્રતિભાસે છે. લોકો નિમિત્તથી થાય એ વસ્તુ પર જ ભાર આપી દીધું. નિમિત્ત વિના કેવી રીતે થાય? જો એમાં પણ એક્ઝામ્પલ આપે, જો ગુરુદેવ શ્રીની વાણી કાને પડી તો આત્મા શબ્દનું જ્ઞાન થયું. ક્યાંય અમે ગુરુદેવ શ્રીની વાણી ન મિલી હોત તો અમે ક્યાં એ જ્ઞાન થવાનું હતું આત્મા સંબંધી? અમે બાર ધંધા આદિમાં હોત, ફેક્ટરી આદિમાં હોત તો આ જ્ઞાન થોડું થાય. તો પર્યાયમાં આ જ્ઞાન સાંભળવાનું, આ શબ્દ કાને પડ્યા તો અહીં જ્ઞાન થયું.
એવું અજ્ઞાનીઓને ભ્રમ થાય છે. ખરેખર તો એ શબ્દ તો શું છે? એ નિમિત્ત છે. એ સમયમાં એ સમયની પર્યાય જ્ઞાન થવાની એની પોતાની લાયકાતથી એ ઉત્પન્ન થાય, પોતાના સૃષ્ટકારકોને કારણે. શબ્દ તો નિમિત્ત છે, શબ્દથી ત્યાં જ્ઞાન થયું નથી. એ તો ભાષા વિજ્ઞાનનું કાર્ય, એનાથી થોડું જ્ઞાન થાય. જ્ઞાન તો જ્ઞાનથી થાય, થોડું શબ્દથી થાય, ભાષા વિજ્ઞાનથી થાય, વાણીથી થોડું થાય. છતાં પણ કહેવામાં આવે ભગવાનની વાણી સાંભળીને આવે ને પ્રતિક્રમણમાં છેલ્લે નમોતૃણમાં અનંત જીવો એના નિમિત્તે તરી જાય છે, તારનાર છે. તે નિમિત્તના કથનો છે. તો પર્યાય એ સમયની પર્યાય જ્ઞાન થવાની લાયકાત હતી, એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. દુનિયાથી આખી વસ્તુ જુદી છે. જ્ઞાની એટલા માટે તો નિશંક છે. સુખ દુઃખ રાગ દ્વેષ આદિના જે ભાવ થાય છે એ વિકૃત અવસ્થા છે, એને પૂતગલની કહેવામાં આવી. અને રાગ દ્વેષ આદિ સુખ દુઃખ આદિની કલ્પના જે પૂતગલની કીધી, એનું જે અહીંયા જ્ઞાન થયું, એ જ્ઞાન અને સુખ દુઃખની અવસ્થા એ બંનેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, અહીં 92માં તો એ કહેવામાં આવે છે, એ બંનેની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી, બંનેનું પરસ્પર વિશેષ અંતર નહીં હોવાથી, બંને વચ્ચેનો તફાવત નહીં હોવાથી, એ બંને વચ્ચેનો એકપણાના અધ્યાસને લીધે, એકત્વ બુદ્ધિને કારણે, કેમ કે આ જીવે અનાદિકાળથી આ અધ્યાસથી જ એકત્વ કર્યું, એને કારણે પોતાને પર રૂપે અને પરને પોતા રૂપે કરે છે. અને એ અજ્ઞાની જીવ કર્મનો કરતા પ્રતિભાસે છે. આ પ્રભુના માર્ગ છે, દુનિયાથી જુદા છે. અહીંયા કે છે અંદરમાં કર્મના નિમિત્તને આધીન જે કંઈ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે કંઈ પણ ભાવ છે, બધા ભાવો પૂતગલની દશા છે. આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે, પવિત્ર છે. એનો સ્વભાવ તો જાણવા દેખવાનો જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે, એ જ્ઞાતા દ્રષ્ટાની દશાવાળો છે. શુભ અશુભ ભાવની જે દશા છે તો પૂતગલની છે. અને એનું જે જ્ઞાન થયું અહીંયા એ પોતાનું છે. પણ એ જ્ઞાન અને રાગ દ્વેષની પર્યાયનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, બંને વચ્ચે ભિન્નતા છે એવું ભિન્નતાનું ભાન નહીં હોવાને કારણે, અધ્યાસથી એકજતા હોવાને કારણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો થયો થકો તે પોતાને પરરૂપે અને પરને પોતા રૂપે કરે છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં વારંવાર અમુક એક્ઝામ્પલો આવે, એમાં હીરાનું પણ આવતું હતું કે હીરો જે છે, હીરાના વેપારીઓ હોય, બેઠા હોય સામે શ્રોતા બનીને, હીરો જે છે તે પૂતગલ છે, એ તો પૂતગલ છે, પણ હીરાનો જે પ્રેમ થયો ને, રાગ થયો ને, એ હીરો સાચવવાનો જે રાગ થયો એ પણ પૂતગલ છે એમ કીધું. આત્મા જે છે એ થોડો રાગ સ્વરૂપી છે. 9 તત્વ છે, એમાં રાગને આશ્રવ તત્વમાં ને આત્માથી ભિન્ન કહેવામાં આવ્યું છે. ભગવાન આત્મા તો જ્ઞાયક તત્વ છે. એનો અર્થ એમ કે એ એનું જ્ઞાન કરવા વાળો અને પોતાનું જ્ઞાન કરવા વાળો, એ બંને એક જ્ઞાયક તત્વ છે. હીરાનું જ્ઞાન કરવા વાળો અને પોતાનું સ્વપ્રકાશક સ્વભાવ છે, એ એક જ્ઞાયક તત્વ છે. એ જ્ઞાયક તત્વ પોતાનું જ્ઞાન અને એના પરનું જ્ઞાન, બેયનું જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે. એ ચીજ રાગ આદિ જે છે, પૂતગલ આદિ, એ પોતાનો સ્વભાવ નથી, સ્વભાવ નથી. માટે રાગ આદિ ભિન્ન છે ને એનું જ્ઞાન કરવા વાળી ચીજ જ્ઞાયક તે ભિન્ન છે. આવું ભેદ જ્ઞાન નહીં હોવાથી જીવ રખડે છે. પરંતુ લોકોને કાને પડવી આ વાત આ પંચમકારમાં એ પણ મુશ્કેલ છે. એટલા જ માટે પૂજ્ય ગુરુદેવશ્રીને પંચમકારનો અચંબો કહેવામાં આવ્યા. મનુષ્ય ભવ ચાલ્યા જાય છે, મોતની અવસ્થા એ સમયે નજીક આવે છે, કેમ કે મૃત્યુ સમય નક્કી છે. જે સમયે, જે ક્ષેત્રે, જે કાર્ય, જે વિધિથી, જે રીતે મરણ થવાનું છે, જેના જે નિમિત્તથી, તે પ્રકારે, તે ક્ષેત્રે, તે ક્ષણે એ નિમિત્તથી એ મરણ થયા વગર નહીં રહે. તો ગમે એટલા મૃત્યુંજયના જાપ કર, ગમે એટલું કર, એ મરણ તે સમયે થયા વગર નહીં રહે. એવો ઘણીવાર બને છે ને કે બધા
સગાવાલા હોય કે ફ્રેન્ડ સર્કલ હોય બધા એક ગાડીમાં જતા હોય, ક્યાંક રસ્તામાં ઉભા રહે ચા પાણી પીવા, અહીંયાથી જ સીટ બદલાવે. અને જેને સીટ બદલાવી, જે પાછળ બેઠો થી આગળ બેસો, આગળ બેઠો થી પાછળ બેઠો, એક્સિડન્ટ થયો, ઓલો આગળ બેઠો થી એક્સપાયર થઈ ગયો. કેમ કે એનું મરણ નક્કી છે. એનાથી વિશેષ એક્ઝામ્પલ તો કયું લેવું? અયોધ્યાનું. અયોધ્યા શું? દ્વારકાનું. દ્વારકા નગરી આખી ભરે છે, એ ભરવાની જ હતી. ગમે એટલો નિમિત્તને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ગમે એટલું કર્યું, નિમિત્તે પોતે દૂર થવાનો પ્રયત્ન કર્યો, ગણતરીમાં ફરક પડી, અધિક માસને કારણે આવી ગયા. તો મનુષ્ય બહુ ચાલ્યા જાય છે ને મોતની અવસ્થા નજીક આવતી જાય છે. મૃત્યુ સમય નક્કી છે ભગવાનના જ્ઞાનમાં, અને એની આયુષ્યમાં આ એ જ સમયે, આ જ ક્ષેત્રે આ દેહ છૂટવાનો, એમાં 3 કાળમાં ફેરફાર થાય જ નહીં. ભગવાન પણ ન કરી શકે, કોઈ ન કરી શકે, ફિક્સ જ છે. બોલે પણ છે લોકો, છઠ્ઠીના લેખ કોઈ દી ફરે નહીં, બોલે છે અન્ય લોકો પણ છતાં બધા પ્રયત્નો કરે છે. મૃત્યુંજયના જાપ કરે, આ કરે, તે કરે, હવન કરે, હિન્દુ મતમાં કે અન્ય મતમાં. બહુ સરસ એક એક્ઝામ્પલ આપીને પૂરું કરવા આજનું. મૃત્યુની સમીપમાં આયુષ્યની ક્ષણ સ્થિતિ ઘટતી જાય છે. ઘણી વાર મા બાપ, મા દીકરો હોય, પોતાના દીકરાનો જન્મદિવસ હોય, અથવા તો ધીમે ધીમે મારો દીકરો તો હવે મોટો થયો, તો અહીં ભગવાન કહે છે તારો દીકરો મોટો થયો ને મરણની સમીપમાં જાય છે. કેવી રીતે બંને વસ્તે? ઓલો કે મારો દીકરો મોટો થયો, 100% મોટો થયો, પણ મરણની સમીપ જઈ ગયો છે. અને છતાં આપણને ખેદ નથી, આટલો સમય ચાલ્યો ગયો. કેમ કે જેટલા પણ અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, બધાને અપકર્ષણ કાળ પડી ગયો હોય, એ જ ઉંમરવાળા છે. અને હજી પણ આપણે આપણા આત્માનું જ્ઞાન નથી કર્યું. ખેદ હોવો જોઈએ, પૂજ્ય માતાજીની જેમ. તો હવે આ મેર કેવી રીતે કરવું? બા એમ કે દીકરો મોટો થયો, અને આ એમ કે છે દીકરો મોટો થયો પણ મરણની સમીપ ગયો. મા બાપ પૈસા ખર્ચીને એને ભણવા, બહાર હવે તો ફોરેનનો ક્રેઝ એલો, ભણવા મોકલે, પાપ કરીને પૈસા ભેગા કર્યા. પાપ એટલે કંઈક ધંધો કરીને, પાપ જ છે, પાપ કરીને પૈસા ભેગા કર્યા, પાપ કરીને ભણાવ્યો. એ જે વિકલ્પ હતો ને, એ વિકલ્પ પણ પૂતગલની દશા કીધી. એ ભણાવ્યો એ તો પૂતગલ છે, પણ ભણાવવા સંબંધીનો જે વિકલ્પ થયો ને, એ પણ એનું સ્વરૂપ નથી, એ પણ પૂતગલનું છે. એ સંબંધીનું જે જ્ઞાન થયું એ આત્માનું છે, એ આત્માથી અભિન્ન છે. તો આ રીતે એ જ્ઞાન અને રાગને, એ બંને વચ્ચેના ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. ને જેને ભેદ જ્ઞાન નથી તે પરને પોતારૂપ કરે ને પોતાને પરરૂપ કરે છે. એવો અજ્ઞાની જીવ કર્મનો કરતા પ્રતિભાસે છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે આ નિયમિત આપણો 9 થી 10ના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા આત્મ સ્વભાવને ઓળખી, જાણી અને એની અંદર ઠરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનેન્દ્ર સ્તુતિ. नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वैजणं नमो लोये सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धमो लोकतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.
चलेगा।